અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ અમરેલી જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે 6 પાલિકાની 184, 11 તાલુકા પંચાયત, 190 જિલ્લા પંચાયત, 34 બેઠક ઉપર ભાજપના દાવેદારોનો સમય પૂર્ણ થતાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે જિલ્લામાં ભાજપમાંથી 408 બેઠક ઉપર 1738 દાવેદારો મેદાનમાં. પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સૌથી વધુ દાવેદારો ધારી વિધાનસભા બેઠક ઉપર 453 નોંધાયા. અમરેલી જિલ્લા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના 383 કાર્યકર્તાઓએ દાવેદારી કરી. બીજા દિવસે બાબરા, લાઠી, દામોદર, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી તાલુકા માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે સૌથી વધુ 155 દાવેદારો રાજુલા, જાફરાબાદમાં નોંધાયા છે. ધારી વિધાનસભા બેઠકમાં બગસરા નગરપાલિકા માટે 118, ધારી માટે 125, ખાંભા તાલુકા પંચાયત માટે 63, બગસરા તાલુકા પંચાયત માટે 48 અને ધારીમાં 56, જ્યારે જિલ્લા પંચાયત માટે 60 દાવેદારો નોંધાયા છે. આ સમગ્ર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે દીપકભાઈ વઘસિયાની ટીમ અને અતુલભાઈ કાનાણીની રાહદારી નીચે અને માર્ગદર્શન હેઠળ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર સમીર વિરા. શું કહેશો આજે કઈ રીતે બગસરા, ધારી, સાવરકુંડલા વગેરે ગામોમાં આજે સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે, તે બાબતને લઈને શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. એટલે ભારતીય જનતા પાર્ટી લોકશાહી પદ્ધતિની વરેલી પાર્ટી છે. એટલે અમરેલી જિલ્લાના ધારીમાં ખાંભા, ધારી અને બગસરા આ ત્રણેય જગ્યાએ કાર્યકર્તાઓના અભિપ્રાય લેવા માટે અમે ટીમ તરીકે આવ્યા છીએ. વિજયભાઈ ગોગોઈ, કનુભાઈ દેસાઈ અને ડોક્ટર નાયક અમે 3 જણાની ટીમના કાર્યકર્તાઓને સાંભળીએ છીએ. અને આ રજૂઆતો પછી ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ ચૂંટણી સમિતિ છે એની પાસે રજૂઆતો કરીશું કે ત્યાંથી નક્કી થયા મુજબ ઉમેદવારોની જાહેરાત થશે. શું કહેશો અતુલભાઈ, કઈ રીતની સેન્સની પ્રક્રિયા છે આજે? આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીની સિસ્ટમ મુજબ પૂરા ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ તારીખ 2 અને 3 બે દિવસ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરેલા નિરીક્ષકો અમરેલી પહોંચી ગયા છે. અને દરેક અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે અમરેલીમાં 2 વિધાનસભા છે, સાવરકુંડલામાં 2 વિધાનસભા છે અને ધારીમાં 1 વિધાનસભા છે. એવી રીતે 5 વિધાનસભાના સ્થાનિક કાર્યકર્તાઓને ચૂંટણી લડવા ઈચ્છુક બધા જ કાર્યકર્તાઓને સાંભળવા માટે અમારા નિરીક્ષકો આવી ગયા છે. વ્યવસ્થિત રીતે સાંભળી રહ્યા છે. કેવો દબદબો છે બગસરા, ધારી વિસ્તાર? સરસ કાર્યકર્તામાં ઉત્સાહ છે, એ લડવા માટેની ધગશ છે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની લાગણીઓ છે. એને કારણે ખૂબ જ ઘસારામાં કાર્યકર્તાઓ આજે ચૂંટણી લડવા માટે જે તે અમારા નક્કી કરેલા સ્થળ ઉપર ઉપસ્થિત થયા છે. અને જે જવાબદાર આગેવાનો નિરીક્ષકો સાંભળી રહ્યા છે એમને વ્યવસ્થિત રીતે એમના માગણીના પત્રો પણ પહોંચાડી રહ્યા છે. એવી રીતે આખા જિલ્લામાં આ કાર્યક્રમ અમારો સરસ રીતે ચાલી રહ્યો છે. બધા જ કાર્યકર્તાઓ સંતોષજનક રીતે પોતાની ઉમેદવારી પત્ર માટે રજૂઆત કરી રહ્યા છે.